રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદનપત્ર। ઉપલેટાના નીલાખા ગામના ખેડૂતો પડતી હાલાકીને લઈને પહોંચ્યા મામલતદાર કચેરીએ। રેતી ચારવાના પ્લાન્ટમાં પાણી ખેડૂતોના ખેતરો અને રસ્તોમાં રહી રહ્યા હોય છે। રસ્તાઓમાં 1-2 ફૂટથી લઈને ઘૂંટણ સુધીના પાણી વહેતા હોવાથી ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી। રેતી ચારવાના પ્લાન્ટમાં પાણી નિકાસ ગેરકાયદેસર હોય તેના પાણીનો નિકાલ કોઈ જગ્યાએ થતો ન હોવાથી ખેડૂતોના રસ્તાઓ અને ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોને મુશ્કેલી। વહેલી તકે યોગ્ય નિકાલ કરવા ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી માંગ। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। મારું નામ ચુડાસમા મુકેશભાઈ માણસુરભાઈ છે અને હું નીલાખા ગામનો ખેત મજૂર છું। મારું કહેવાનું એ છે કે જે નીલાખામાં ગામ પાસે હાઈવે રોડના ટચ 2 પ્લાન આવેલા છે, જે 2 પ્લાનનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે। મૌખિક રજૂઆત ખેડૂએ કરેલી તો 2-3 દી બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું, પાછું 2-3 દી પછી પાછું ખોલે અને પાણી જાય। પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો, ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે અને જમીન આવેલી છે 500 થી 700 વીઘા જમીનનું પૂરેપૂરું નુકસાન છે। એટલા ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર મામલે સાહેબને આપ્યું છે। મામલે સાહેબે એમ કીધું છે, આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી હું મહેનત કરીશ અને બંધ કરાવીશ। અને ખેડૂતોની એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટી જાય, એવી મારી માંગ છે। સાહેબે અમને આશ્વાસન આપ્યું। તમારું નામ? હું હીરાભાઈ જગમાલભાઈ લોખીટ, નીલાખાનો ખેડૂત છું। બરાબર, મારા રસ્તામાં આ પ્લાનનું પાણી દર વર્ષે 1-1.5 ફૂટ હેલું જાય છે। બરાબર, હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો 1 દિવસ 2 દિવસ બંધ રહી અને ફરીને પારો તૂટી જાય એટલે પાછું પાણી હાલે। અત્યારે અમારી ગાડીઓ ત્યાંથી કાઢવી એટલે કાયમી અમને વેરટેજ વાળો અને પડે એ રોક દરરોજ આવું જ થાય છે। જ્યાંથી ચોમાસું ચાલુ થાય ત્યાંથી આવું થાય, એ લોકોને કહેવા જાય એટલે પારો એ હાંધે। બરાબર, પાછો 1-2 દિવસ થાય એટલે એ પારો તૂટી જાય અને પાણી સીધું આવે અમારા રસ્તામાં। પાણીનો નિકાસ ક્યાંય નિકાસ છે જ નહીં, એની વ્યવસ્થા એને કરવાની છે। આગળથી બધી માલિકીની જમીન આવે, ખરાબો ક્યાંય છે તો પાણીને ક્યાં કાઢવાનું છે? આજે પાણીના પ્રશ્નને લઈને તમે આજે આવેદનપત્ર આપ્યા, કોને આપ્યું, કઈ બાબત? મામલતદાર સાહેબને અમે આપ્યું છે અને અમે આ પાણીનો કાયમી અમને નિકાલ થાય ને એવી ક્યાંક વ્યવસ્થા સાહેબ અમને કરે એવી અપેક્ષા અમે આવ્યા।